મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું મૂળાના પરાઠા। તો મેં મૂળા લીધા અને એને પાછળના પત્તા મેં કાઢી દીધા અને એને મૂળાને મેં સારી રીતે ધોઈ દીધો, કારણ કે મૂળા ઉપર માટી હોય એટલે એને સારી રીતે આપણે ધોઈ દેવાનું। અને મેં આજુબાજુથી તેને કાપી દીધો અને ઉપરથી એની છાલ મેં છોલી દીધી। છાલ છોલાઈ ગઈ પછી મેં એને છીણીથી છીણી નાખ્યો। હવે મેં થોડા પત્તા લીધા મૂળાના અને એને સારી રીતે ધોઈ અને કાતરથી મેં ઝીણા ઝીણા એને કાપી દીધા। હવે મેં લીલા ધાણા લીધા, ધાણાને પણ મેં ઝીણા ઝીણા કાપી દીધા। હવે મેં ખલમાં આદું લીધું, તે ઝીણું ઝીણું કાપી અને ખલમાં ઉમેર્યું અને લીલા મરચાં પણ ઉમેર્યા। પછી લસણ 10થી 12 કળી જેટલું લસણ લીધું, થોડા મરી લીધા અને તેને મેં અચકચરું વાટી દીધું। હવે એને મેં ઉમેર્યું। હવે મેં ઘઉંનો લોટ લીધો અને 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો। હવે 1 ચમચી મેં ધાણા જીરું લીધું, અડધી ચમચી મીઠું લીધું અને થોડો ચપટી અજમો લીધો। એને 2 હાથેથી મસળી અને અજમો ઉમેર્યો। 1 ચમચી જીરું લીધું ને 1 ચમચી મરચું લીધું ને અડધી ચમચી જેટલો હળદર લીધી। હવે 2 ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું અને 1 ચમચી મેં તલ ઉમેર્યા। હવે બધા લોટમાં મેં મિક્સ કરી નાખ્યું। એ બધું મિક્સ થઈ ગયું પછી મેં થોડું થોડું પાણી રેડી અને લોટ બાંધ્યો। એમાં થોડું થોડું જ પાણી રેડવાનું અને લોટ બાંધવાનો, કે મૂળામાંથી પાણી નીકળે જ એટલે પછી લોટ આપણો ઢીલો થઈ જાય, એ માટે આપણે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો અને લોટ થોડો આપણે કડક રાખવાનો, બહુ ઢીલો નહીં બાંધવાનો, કડક રાખવાનો। હવે મેં અંદરથી એક લોયો લીધો અને એને કોરો લોટ લગાવ્યો અને એને મેં વણી નાખ્યું। તમે મોટા પરાઠા બનાવવા તો મોટા બનાવવાના અને નાના બનાવવા તો નાના બનાવવાના। અમે સરસ વણી લીધો પછી મેં વાટકો લીધો અને એનેથી મેં શેપ પાડ્યો ગોળ ગોળ। જો તમારે એ રીતે તળવો હોય તો પણ ચાલે અને આ રીતે શેપ પાડવો હોય તો પણ પાડાય। મેં બધા જ પરાઠાને શેપ પાડીને જ પરાઠા બનાવ્યા બધા। હવે મેં તેલ લગાવી અને એને શેકી દીધો। સરસ આપણે ધીમા ધીમા તાપે એને શેકવાનું।
હવે સરસ પરાઠો શેકાઈ ગયો. એ જ રીતે મેં બીજો પરાઠો બનાવ્યો અને એને પણ મેં સરસ શેકી દીધો. એ રીતે મેં બધા જ પરાઠા બનાવી દીધા. હવે મેં ચટણી બનાવી, તો ચટણીમાં મેં મૂળાના પાનની જ ચટણી બનાવી. એ પાનને મેં જારમાં ઉમેર્યા, થોડા થોડા કાપી અને ઉમેરી દીધા. હવે મેં અંદર લીલા મરચાં ઉમેર્યા, 2 થી 3 જેટલા લીલા મરચાં લીધા. પછી એક આદુનો કટકો લીધો, એને પણ કાપીને ઉમેર્યો. હવે 5 થી 6 કળી લસણ લીધું, થોડું મીઠું ઉમેર્યું અને થોડું પાણી રેડ્યું અને એને મિક્સરમાં મેં ક્રશ કરી નાખ્યું. હવે મેં એક વાસણમાં તેલ લીધું, 2 ચમચી જેટલું, અને એમાં 1 ચમચી જીરું ઉમેર્યું અને એને થોડું થવા દીધું. પછી મેં લસણ ઉમેર્યું. લસણના મેં ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા હતા અને એને ઉમેરી અને એને મેં ધીમા ધીમા તાપે એને ફ્રાય થવા દીધું. સરસ લસણ આપણું થઈ ગયું. પછી મેં ચટણીમાં ઉમેર્યું. ચટણી બહુ ટેસ્ટી લાગે છે. આવજો.